નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર હપ્તા વગર 42,000 રૂપિયા ખાતામાં ખેડૂતોની પાક ધિરાણ લોન માફ, મુખ્યમંત્રીના મોટા નિર્ણય, આવાસ યોજના ફોર્મ શરૂ, વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય, જૂના વાહન નંબર પ્લેટ નિર્ણય, સ્માર્ટ વીજ મીટર, લાઇટ બિલ ઘટશે, 8 માર્ચ પહેલા મહિલાઓને 2,500 રૂપિયા, વિદ્યાર્થીઓને દર મહિને 3,000 રૂપિયા, બેંકમાં 14 દિવસ રજા, કર્મચારીઓના પગાર વધશે, કિસાન પરિવહન યોજના, ગુજરાતમાં બુલડોઝર ચાલશે, ખેડૂતો માટે ખુશખબર, આધાર કાર્ડ નવી સુવિધા, બેંક લોન સસ્તી થઈ, એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો હપ્તા વગર 42,000 રૂપિયા ખાતામાં આપવામાં આવશે। મિત્રો, સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવે છે અને આ યોજના થકી તમે પણ સરકારી જે લાભ છે એની ડાયરેક્ટ બેંકમાં સહાયતા મેળવી શકો છો અને હવે હપ્તા વગર 42,000 રૂપિયા તમને ડાયરેક્ટ બેંક ખાતામાં આપવામાં આવશે। જે ખેડૂતોએ આ બે યોજનામાં ફોર્મ ભરેલું છે, એટલે કે મિત્રો પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના, આ બંને યોજનામાં ફોર્મ ભરેલું છે તો રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂત મિત્રોને એમના બેંક એકાઉન્ટમાં વર્ષે 42,000 રૂપિયા છે ઘરે બેઠા આપવામાં આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપે છે અને પીએમ માનધન યોજના અંતર્ગત 36,000 રૂપિયાની સહાય આપે છે। મિત્રો, 6,000 રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના અંતર્ગત દર 4 મહિને એક વખત 2,000 રૂપિયાના હપ્તા સ્વરૂપે આપવામાં આવે છે અને પીએમ માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરેલા જે પણ લાભાર્થીઓ છે એમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા આપવામાં આવે છે। આ યોજનામાં દર મહિને 3,000 રૂપિયાનો એક હપ્તો આપવામાં આવે છે। આમ કુલ મળી અને તમને દર વર્ષે 42,000 રૂપિયાની સહાયતા છે એ મળી શકે છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોની પાક ધિરાણ લોન માફી અંગેના સૌથી મોટા સમાચાર આવી ગયા છે। મિત્રો, તમને ખ્યાલ હશે એપ્રિલ મહિના સુધીમાં જે તે બેંકો દ્વારા, એટલે કે સરકારી અને સહકારી તેમજ અર્ધ સરકારી અને પ્રાઇવેટ જે બેંકો છે એ બેંકો દ્વારા જે પણ ખેડૂતોએ પાક ધિરાણ લોન લીધી હોય, મંડળી લીધી હોય એને રિન્યૂ કરાવવાનું છે એ કહેવામાં આવતું હોય છે। દર વર્ષના માર્ચ એન્ડિંગ અથવા તો એપ્રિલ મહિનામાં છે એ ખેડૂતોએ પોતાને જે જમીન ઉપર અથવા તો પોતાની ખેતી ઉપર જે પણ લોન લીધેલી છે, પાક ધિરાણ લોન લીધેલી છે એ રિન્યૂ કરાવવામાં આવતી હોય છે। તો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। મિત્રો, ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી જે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ સુવિધા કરી આપવામાં આવે એવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે। જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા પણ ભરે છે અને ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત મળે એ અંગેની માંગો છે એ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે। તો મિત્રો, તમારું આ વિશે શું માનવું છે અને શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, મુખ્યમંત્રીના મોટા નિર્ણય સામે આવ્યા છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા છે એ કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના જેટલા પણ નાગરિકો છે એમના હવે કામ અટકવાના નથી। તમારે જે પણ સરકારી કામો કરાવવા હશે તો એ તાત્કાલિક થઈ જશે, હવે તમારું એક પણ સરકારી કામ અટકવાનું નથી। જેમાં મિત્રો ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવશે અને ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકા દ્વારા છે કામ કરાવવા પડતા હોય છે। જે તે કામ હશે એ નગરપાલિકાની અંદર તાત્કાલિક થઈ જશે અને નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ તરીકે, એટલે કે સિટી સેવિક સેન્ટરો જે છે એ ઊભા કરવામાં આવ્યા છે, જેમના થકી નાગરિકોને મોટો ફાયદો થવાનો છે અને ઓનલાઈન દરેક કામો છે તમે સિટી સેવિક સેન્ટરની અંદર કરાવી શકશો। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આ માટે મિત્રો ગુજરાતની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અંદર પડેલા જે ખાનગી ટ્યુબવેલો છે એને જે વરસાદી પાણી જે સિસ્ટમથી સ્ટોર કરેલું જે પાણી છે એનાથી જે રિચાર્જ કરવાની જે સિસ્ટમ છે એનાથી રિચાર્જ કરવા માટે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા, જેના થકી 10,000 ખાનગી ટ્યુબવેલોને વરસાદી પાણીની જે સિસ્ટમ છે એનાથી આ ટ્યુબવેલો છે એને રિચાર્જ કરવામાં આવશે।
આ સાથે જ મિત્રો ભૂગર્ભ જળ જે રિચાર્જ યોજના છે એને મંજૂરી આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે જે સુજલમ સુફલમ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવામાં આવે છે એના પ્રયાસો અત્યારે ચાલી રહ્યા છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાયતા અંગેના સમાચાર સામે આવ્યા છે, જેની અંદર મિત્રો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાઓની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા જે શાકભાજી છે એ શાકભાજીના પાકો સરળતાથી મળી રહે એ માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની જે છે એ યોજના બનાવવામાં આવી છે. અને આ યોજના થકી ગુજરાત રાજ્યની અંદર પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત મિત્રો છે એમને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતી થાય છે એને પ્રોત્સાહન મળી રહે એ માટે મહત્તમ હેક્ટર દીઠ મિત્રો 20,000 રૂપિયાની સહાયતા આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ સહાયતા છે એનું તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી પણ ફોર્મ ભરી શકો છો અને તમારા ગામ પંચાયતની અંદર અથવા તો તમારા નજીકના CSC સેન્ટર ખાતેથી જે છે તમે આ વીઘા દીઠ 20,000 રૂપિયા એટલે કે હેક્ટર દીઠ જે સહાય આપવામાં આવે છે એ યોજના અંતર્ગત ફોર્મ ભરી અને યોજનાનો લાભ મેળવી શકો છો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જૂનું વાહન નંબર પ્લેટ હવે નિર્ણય નવા આવી ગયા છે. ઘણા બધા વાહન માલિકો પોતાની જૂની ગાડીઓના નંબરને લકી માનતા હોય છે, ત્યારે સમગ્ર રાજ્યમાં હવે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે કે RTO અને વાહન વ્યવહાર કમિશનર દ્વારા લેવામાં આવેલ નિર્ણય અનુસાર હવે કોઈ પણ વાહન ચાલકે પોતાના જૂના વાહનમાં લગાવેલ જે નંબર પ્લેટ હશે એનો નંબર જૂના વાહન સામે નવું વાહન ખરીદતી વખતે છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તે જ વાહનનો નંબર છે એ તમે ટ્રાન્સફર કરાવી શકો છો. જો કે આ નંબર છે મિત્રો અમુક વખત છે એ શરતોનું પાલન કરવું પડશે, કારણ કે 2 વ્હીલનો નંબર હશે તો એ 2 વ્હીલમાં જ ટ્રાન્સફર થશે અને 4 વ્હીલનો નંબર હશે તો એ 4 વ્હીલમાં ટ્રાન્સફર થશે. તો તમારે પણ જૂના વાહનનો નંબર નવા વાહનમાં ફિટ કરાવવો હોય અથવા તો જૂના વાહનનો નંબર નવા વાહનમાં લગાડવો હોય તો આ એક નિયમ બનાવવામાં આવ્યો છે, જેના થકી હવે તમે જે તમારા જૂના વાહનનો લકી નંબર હશે એ નવા વાહનમાં એડ કરી શકશો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવું સ્માર્ટ મીટર છે એ લાગશે અને વીજળી પણ સસ્તી થશે. તમને ખ્યાલ હશે મિત્રો થોડા મહિના પહેલાં ગુજરાત રાજ્યની અંદર સ્માર્ટ વીજ મીટરને લઈને છે એ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ઘણા બધા લોકોએ છે એ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ પણ કર્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે સ્માર્ટ વીજ મીટર છે એ હવે લાગશે નહીં. પરંતુ તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર 4 વીજ કંપનીઓ છે, PGVCL, UGVCL, MGVCL અને જે 4 DGVCL જે 4 વીજ કંપનીઓ છે, વીજ બોર્ડ છે, એમના દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે પણ સ્માર્ટ વીજ મીટર અંતર્ગતના નિયમો છે એ હવે આવનારા સમયની અંદર લાગુ થઈ જશે. સ્માર્ટ વીજ મીટર છે એ ફરજિયાત લગાવવું પડશે. કઈ કઈ જગ્યાએ સ્માર્ટ વીજ મીટર લાગશે અને કેટલા લોકો પાસેથી છે એ સ્માર્ટ વીજ મીટરના પૈસા લેવામાં આવશે એ અંગેના સમાચાર તમને જણાવીએ. તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહિત કરવા બપોરના સમયે જે સોલાર ઉર્જા છે એનાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકાર દ્વારા છે એ બપોરે 11 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન જે યુનિટ વપરાય છે એના પ્રતિ યુનિટે 45 પૈસા છે એ રાહત આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. સવારે અને રાત્રે વીજળી મોંઘી કરવામાં આવશે, બપોર દરમિયાન છે વીજળી સસ્તી કરવામાં આવશે, એમાં 45 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને ફ્યુલ સરચાર્જ છે એ ઘટાડો કરવામાં આવ્યો છે. અને મિત્રો અત્યાર સુધીમાં 6 લાખ જેટલા સ્માર્ટ મીટર છે એ લગાવી દેવામાં આવ્યા છે. ટૂંક જ સમયમાં એટલે કે આવનારા 2 થી 3 મહિનાની અંદર ગુજરાત રાજ્યના અન્ય જે વિસ્તારો છે, અન્ય જે વિભાગો છે ત્યાં પણ ગુજરાત સરકાર દ્વારા અને જે ગુજરાત રાજ્યના વીજ બોર્ડ દ્વારા, વીજ કંપનીઓ દ્વારા છે એ સ્માર્ટ વીજ મીટરને છે લગાવવામાં આવશે. મિત્રો તમારે સ્માર્ટ વીજ મીટર અંતર્ગત છે 1 પણ રૂપિયાનો ખર્ચ ભોગવવાની જરૂર નથી અને સ્માર્ટ મીટર તમે લગાવો છો તો એની અંદર જે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે એ ડાયરેક્ટ વીજ કંપનીઓને આપવામાં આવશે. એટલે તમારા ઘરે કે તમારા ઓફિસે કે તમારા કોઈ પણ એવા લોકેશન ઉપર જે મીટર લાગતા છે ત્યાં સ્માર્ટ મીટર છે એ મફતમાં લગાવી દેવામાં
આવશે। અને સ્માર્ટ મીટર લગાવો છો તો એના ઘણા બધા ફાયદા છે। તમારે લાઇટ બિલ માટે છે એ લાઇનમાં ઊભું રહેવાની જરૂર નથી, તેમજ સ્માર્ટ મીટરની અંદર તમારે કોઈપણ પ્રકારની જે કમ્પ્લેન હશે એ ઓનલાઈન થઈ જશે। તમારી લાઇટ પણ જશે તો પણ તમારે ઓનલાઈન કમ્પ્લેન કરવાની રહેશે। અને સ્માર્ટ વીજ મીટરની અંદર છે તમારે પ્રીપેડ સિસ્ટમથી મોબાઈલની અંદર જેમ રિચાર્જ કરવામાં આવે છે એવી જ સિસ્ટમોથી છે એ સ્માર્ટ વીજ મીટરના પણ રિચાર્જ કરી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 8 માર્ચ પહેલાં 2500 રૂપિયા ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યોની અંદર જે મહિલાઓને સ્વાવલંબન બનાવવા માટે અને આત્મનિર્ભર બનાવવા માટે દર મહિને સહાય આપવામાં આવે છે એવી સહાય દિલ્હીમાં આપવામાં આવશે। દિલ્હીની મહિલાઓને ભાજપ સરકાર દ્વારા 8 માર્ચે છે એ પહેલો હપ્તો આપવામાં આવશે એટલે કે 2500 રૂપિયાનો, જેમાં મિત્રો દિલ્હીમાં ભાજપની સરકાર બની ગઈ છે ત્યારે ત્યાંના નવા સીએમ રેખા ગુપ્તા દ્વારા પણ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે, જે મુજબ કહેવામાં આવ્યું છે કે ભાજપના વચનો મુજબ 2500 રૂપિયાનો પહેલો હપ્તો 8 માર્ચ સુધીમાં મહિલાઓના બેંક એકાઉન્ટમાં આપી દેવામાં આવશે। તમને ખ્યાલ હશે મિત્રો, દિલ્હી રાજ્યની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હતી ત્યારે ચૂંટણી પહેલાં જે પણ મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું હતું, અલગ અલગ સરકારો દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યા હતા, એમાં મિત્રો દિલ્હી રાજ્યની અંદર ભાજપ સરકારની જીત થઈ છે। તો ભાજપ સરકારના જે મેનિફેસ્ટો છે એમના અનુસારે જે દિલ્હી રાજ્યની મહિલાઓ છે એમને 8 તારીખે છે 8 માર્ચના રોજ પહેલો હપ્તો છે એ 2500 રૂપિયાનો આપવામાં આવશે, એટલે કે ત્યાંની મહિલાઓને 8 માર્ચ સુધીમાં છે એ પહેલો હપ્તો પણ મળી જશે। 2500 રૂપિયાની સહાયતા સરકાર દ્વારા આપવામાં આવશે, જેમાં મિત્રો દિલ્હીમાં ભાજપ સરકારે મહિલાઓને 2500 રૂપિયા દર મહિને આપવાની પણ જાહેરાત કરી છે। અને ગુજરાત રાજ્યમાં મિત્રો ભાજપ સરકાર છેલ્લા 30 વર્ષથી રાજ કરે છે, અથવા તો કહી શકાય કે છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર છે એ ગુજરાત રાજ્યની અંદર ચાલે છે। તો ગુજરાત રાજ્ય માટે અથવા તો ગુજરાત રાજ્યના નાગરિકો કે મહિલાઓ માટે આવી કોઈ પણ પ્રકારની યોજનાઓ હજુ સુધી ચલાવવામાં નથી આવતી। આ વિશે તમારું શું માનવું છે અને શું કહેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓને દર મહિને 3000 રૂપિયા છે આપવામાં આવશે। તો આ યોજના કઈ છે અને આ યોજના થકી વિદ્યાર્થીઓને લાભ અને સહાયતા કઈ રીતના મળવાની છે એ વિશે તમને સમાચાર જણાવીએ। તો મિત્રો, જ્યારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ, તમારી 12માની જે 12મું પાસ કરો છો એની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। તમને મિત્રો સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવશે અને આ સ્કોલરશિપનો લાભ છે એ તમે ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં મેળવી શકશો, જેમાં મિત્રો જાતિના દાખલાની આ તમામ ડોક્યુમેન્ટ છે એ તમે જ્યારે અરજી કરો છો આ યોજના થકી તો યોજનામાં અરજી કરતી વખતે આટલા ડોક્યુમેન્ટ આપવાના છે, જેમાં મિત્રો બેંક એકાઉન્ટ નંબર આપ્યો છે એમાં જ પૈસા આપવામાં આવશે, એટલે કે સરખો બેંક એકાઉન્ટ નંબર આપો તો તમને એમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે સહાયતા। અને મિત્રો દર મહિને 3000 રૂપિયા છે એ આપવાનું શરૂ થઈ ગયું છે। જ્યારે તે મિત્રો સરકાર દ્વારા આ યોજનાના અન્ય હપ્તા આપવામાં આવશે ત્યારે નવા લોકોએ જે ફોર્મ ભરેલા છે, નવા વિદ્યાર્થીઓએ જે ફોર્મ ભરેલા છે એમને સહાયતા આપવામાં આવશે। હાલ આ યોજના ભારતના અમુક રાજ્યોમાં શરૂ છે, પરંતુ ટૂંક જ સમયની અંદર આ યોજના સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ લાગુ કરવામાં આવી શકે છે। તો જ્યારે પણ વિદ્યાર્થીઓ માટે આ યોજના લાગુ કરવામાં આવશે અથવા તો શરૂ કરવામાં આવશે તો સૌપ્રથમ તમને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળી જશે। તો એના માટે પણ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી 10 દિવસ માટે છે 14 દિવસ માટે બેંકો બંધ રહેશે, એના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આજથી જે 10 મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે એની અંદર પણ વાત કરીએ તો બેંકો 14 દિવસ બંધ રહેશે। જો તમારી પાસે આગામી મહિનો એટલે કે આ માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને આવનારા એપ્રિલ મહિનામાં પણ ફાઇનાન્શિયલ યર જે બદલે છે તો એમાં પણ બેંકો છે એ લાંબા સમય સુધી અથવા તો લાંબા દિવસો સુધી બંધ હોઈ શકે, તો એનું ટાઈમ ટેબલ પણ છે જાહેર કરવામાં આવશે, તો એ પણ તમને જણાવીશું। હવે મિત્રો માર્ચ મહિનાની અંદર બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારે તાત્કાલિક પતાવવું પડશે, કારણ કે આરબીઆઈ દ્વારા બેંકોની રજાઓની યાદી છે એ જાહેર કરી દેવામાં આવી છે। જે અનુસાર જે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે એના અનુસાર 14 દિવસ સુધી બેંકો માર્ચ મહિનાની અંદર બંધ રહેવાની છે,
જેમાં મિત્રો હોળી, ઈદ ઉલ ફિત્ર સહિતના અન્ય તહેવારોનો સમાવેશ થાય છે. આમાં મિત્રો બીજા અને ચોથા રવિવાર અને શનિવારની માફ કરજો, બીજા અને ચોથા શનિવારની રજા, રવિવારની રજાઓ, સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે. જો કે મિત્રો બેંક રજા હોવા છતાં તમે ઓનલાઈન બેન્કિંગના કામો કરી શકશો, ઓનલાઈન પેમેન્ટ કરી શકશો. આ તમામ છે એ કામો તમે ઓનલાઈન બેન્કિંગ દ્વારા કરી શકશો. પરંતુ સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ પ્રમાણે યુપીઆઈનો જો તમે ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરો છો તો એમાં લિમિટ વધારી દેવામાં આવી છે. પહેલાં મિત્રો યુપીઆઈમાં ટ્રાન્ઝેક્શનની લિમિટ છે એ 5,000 રૂપિયાની હતી, પરંતુ હવે 10,000 રૂપિયાની લિમિટ કરી દેવામાં આવી છે. તો યુપીઆઈ થકી પણ તમે છે એ આ લિમિટનો ઉપયોગ કરી શકો છો અને ટ્રાન્ઝેક્શન પણ કરી શકો છો. બેંકો મિત્રો 14 દિવસ સુધી જે બંધ રહેવાની છે એના કામો પણ તમે તાત્કાલિક વહેલી તકે છે એ પતાવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખાનગી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે, જેમાં ખાનગી જે કર્મચારીઓ છે એમને હવે સહાયતા આપવામાં આવશે. પગાર ભથ્થુમાં પણ વધારો થઈ શકે છે. અત્યારે મિત્રો જે સમાચાર મળી રહ્યા છે સમાચાર અનુસાર EPFOની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો અને EPFOની જે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો એ નિર્ણયથી પણ તમે જાણી શકો છો, જેમાં મિત્રો જે વ્યાજદર છે એમાં 8.25% જે વધારો કરી દેવામાં આવ્યો છે. 2024-25 માટે જે EPF વ્યાજ છે એના દરમાં 8.25% યથાવત રહેવામાં આવ્યું છે, જેમાં પહેલાં મિત્રો 8.15% હતું, એમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે. અને આ સાથે જ જે EPFO દ્વારા જે સહાયતા આપવામાં આવશે એમાં કર્મચારીઓને છે એ લાભ મળવાનો છે. જોકે મિત્રો અંતિમ નિર્ણય માટે છે CBTની પાસે જે મોકલવામાં આવેલ નિર્ણય છે એનો જે નિર્ણય આવશે એનાથી 7 કરોડ જેટલા કર્મચારીઓને સીધો જ ફાયદો થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. અહીંના લોકો મુખ્ય વ્યવસાય તરીકે છે ખેતી કરે છે. તેથી આપણે સમયાંતરે છે એ કૃષિ ક્ષેત્ર કૃષિલક્ષ અંતર્ગતની જે યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એમાંથી એક કિસાન પરિવહન યોજના છે. કિસાન પરિવહન યોજનાની અંદર મિત્રો તમને ખ્યાલ હશે કે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અને કિસાન પરિવહન યોજના અંતર્ગત જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો છો તો સબસિડીની જે સહાયતા આપવામાં આવે છે એ સીધી જ તમારા બેંક એકાઉન્ટમાં આપી દેવામાં આવે છે. મિત્રો અમુક પાસે જરૂરિયાત પૂરી કરવા માટે પણ જરૂરી નાણાં હોતા નથી. તેથી ગરીબ ખેડૂતોને ધ્યાનમાં રાખતા આ લાભકારી યોજના બનાવવામાં આવી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા જે કૃષિ વર્ગ છે એને ધ્યાનમાં રાખતા બનેલી જે યોજના છે એમાં વાહન ખરીદવા અંગે ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. નવી યોજના શરૂ કરવામાં આવી છે, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના. અનાજનો સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું છે એ યોજના શરૂ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ બનેલી આ યોજના છે જેમાં ખેડૂત તેમના ખેતરમાં ઓછામાં ઓછા 330 ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે, જેના માટે સરકાર દ્વારા 50% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે, સહાય આપવામાં આવશે. જે સહાય પહેલાં મિત્રો 75,000 રૂપિયાની આપવામાં આવતી હતી, પરંતુ એ સહાયમાં હવે વધારો કરી દેવામાં આવ્યો છે. હવે મિત્રો 75,000 રૂપિયાની જગ્યાએ 1 લાખ રૂપિયા સુધીની સબસિડી સહાયતા સ્વરૂપે આપવામાં આવશે. તો તમે પણ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગતનું જે માળખું છે એ યોજનાનો લાભ મેળવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં ચાલશે બુલડોઝર. મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા અને દ્વારકામાં ગયા મહિને મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક ગેરકાયદેસર ધાર્મિક રહેઠાણ, ધંધાકીય બાંધકામો દૂર કરી અને ચોરસ મીટર સરકાર દ્વારા છે એ લાખો ચોરસ મીટર જેટલી જમીનો છે એ ખાલી કરાવવામાં આવી છે. આ જ રીતે મિત્રો આવનારા સમયમાં જો આવું દબાણ હશે તો સરકાર દ્વારા ફરી બુલડોઝર છે ચલાવવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી ગયા છે, જેની અંદર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ચણા, ધાણા, જીરું અને તુવેરના પાકની મબલખ આવક જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી આસપાસના ગામડાઓના ખેડૂતો પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર પોતાના પાકો છે વેચવા માટે આવી રહ્યા છે.
અને મિત્રો હાલ ખેડૂતોને કપાસનો સારો ભાવ મળી રહ્યો છે. આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2150 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. ખેડૂતોને એક મણનો કપાસનો ભાવ 1312 રૂપિયાથી 1496 રૂપિયા સુધીનો મળી રહ્યો હતો. અને મિત્રો આ સિવાય મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ 17,500 ક્વિન્ટલ મણની આવક, ધાણાની છે 19,000 મણની આવક, જીરુની 75,000 મણની આવક, તેમજ આ રીતના મિત્રો જે ખેડૂતોને છે એ બટાકા અને ટમાટાની પણ આવક સાથે છે એ સારા ભાવ મળ્યા છે. જેમાં મિત્રો બટાકાના ભાવ છે એ ખેડૂતોને 160 રૂપિયાથી 225 રૂપિયા સુધીના મળ્યા છે. ટામેટાના ભાવ 60 રૂપિયાથી 100 રૂપિયા સુધીના મળ્યા છે. તે પછી જોઈએ તો મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી હતી. સફેદ ડુંગળીની સાથે લાલ ડુંગળીની પણ પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી હતી. આજે મિત્રો માર્કેટિંગ યાર્ડમાં 1,04,320 કટ્ટા ફક્ત સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું અને છેલ્લા 3 દિવસથી સતત 90,000 કરતાં પણ વધારે છે એ ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે. તો મિત્રો આ રીતના ખેડૂતોને ડુંગળીના પણ સારામાં સારા ભાવ મળી રહ્યા છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવ્યા છે, જેમાં સોના ચાંદીની કિંમતમાં ઘટાડો છે એ થતો જોવા મળી રહ્યો છે. આજે મિત્રો 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે. એ સાથે નવો ભાવ છે એ 80,150 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 80,650 રૂપિયા હતો. મિત્રો જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો 610 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે નવો ભાવ છે 87,500 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ છે 88,110 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 1,500 રૂપિયાનો ઘટાડો થયો છે. એ સાથે ચાંદીનો નવો ભાવ છે એ 97,500 રૂપિયાએ પહોંચી ગયો છે. તો મિત્રો આજે આપણે જે માહિતી, સમાચાર અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો.